નવસારીમાં ચેતન ઉર્ફે ચિંટુ રાઠોડ હત્યા કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે। 3 દિવસની શોધખોળ બાદ હત્યામાં વપરાયેલું ચપ્પુ દશેરા ટેકરી પાસેની ખાડીમાંથી મળી આવ્યું છે। આ કેસમાં હત્યામાં મદદગારી કરવા બદલ એક સ્થાનિક યુવાનની પણ અટકાયત કરવામાં આવી છે, જેથી કુલ 4 આરોપી સામેલ થયા છે। ગત 20 ફેબ્રુઆરી શુક્રવારના રોજ ચેતન રાઠોડ અને તેનો મિત્ર પંકજ અગાઉ થયેલા ઝઘડા અંગે સમજાવવા માટે રાહુલ રાઠોડ અને હેમંત રાઠોડ પાસે ગયા હતા। આ દરમિયાન સાંઈબાબા મંદિર પાસે આરોપીઓએ ચેતન પર છરીના ઘા ઝીકી તેની હત્યા કરી હતી। આ કેસમાં પોલીસે ગણદેવીના સાલેજ ગામથી આરોપી રાહુલ હેમંતભાઈ રાઠોડ અને હેમંત રાઠોડ સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। કોર્ટે રાહુલ અને હેમંત રાઠોડના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે પૂર્ણ થતા તેમને કસ્ટડીમાં મોકલી દેવાયા હતા। પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેમણે હત્યામાં વપરાયેલું ચપ્પુ સ્થાનિક મિત્ર કિરણને ફેંકવા માટે આપ્યું હતું। કિરણ નામના આ યુવાને ચપ્પુ સીઆર પાટીલ સંકુલમાં આવેલી ખાડીમાં ફેંકી દીધું હોવાનું જણાવ્યું હતું। પોલીસે કિરણની અટકાયત કરતા આ કેસમાં ચોથા આરોપીની સંડોવણી પણ બહાર આવી છે। ટાઉન પોલીસે ફાયર બ્રિગેડની મદદથી 3 દિવસ સુધી સતત શોધખોળ હાથ ધરી હતી। આખરે હત્યામાં વપરાયેલું ચપ્પુ મળી આવ્યા બાદ આ કેસમાં સગીર સહિત કુલ 4 આરોપીઓની હત્યામાં સંડોવણી સ્પષ્ટ થઈ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।